આજે તમને કહું અમદાવાદમાં છે ને ઓલા ઉબેર અને રેપિડોમાં કેવો અનુભવ થાય. થોડાક દી પહેલા મારે ક્યાંક જવું હતું એટલે મેં છે ને પેલા ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મેં કીધું નાખી દો આમાં પ્લેસ એટલે રિક્ષા વાળો આવીને લઈને આપણને અહીંયા મૂકી જાય એમ. પેલા મેં ઓલા ડાઉનલોડ કરી, ઓલામાં કોઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ જ ન કરી. પછી મેં ઉબેર ડાઉનલોડ કરી, એમાંય કોઈ એક્સેપ્ટ ન કરી. પછી રેપિડો ડાઉનલોડ કરી, એમાં એક્સેપ્ટ કરી. પછી રેપિડોમાં જેવી કોઈ એક્સેપ્ટ કરી એમાં ઓલા બેમાં એક્સેપ્ટ કરી નાખી. પછી મેં જોયું જેમાં સસ્તો ભાવ હતો ને ઈ એક બુકિંગ રાખ્યું, બીજા બે કેન્સલ કરી નાખ્યું. હવે ખેલ ચાલુ થયો. રેપિડોમાંથી ને ઓલા ભાઈનો ફોન આવ્યો, મને કે ક્યાં આવવાનું? એટલે મેં કીધું મેં લખ્યું હે, મેં જ્યાં આવવાનું હે ને. પછી મને કે કઈ જગ્યાએ જવાનું? મેં કીધું એ લખ્યું હે વાંચ પેલા. પછી કે પેમેન્ટ કઈ રીતે આપશો? એક તો પેલા આવ્યો નહોતો ને પેમેન્ટ આવ્યું, અને પેમેન્ટ કઈ રીતે આપીશ એ મેં લખ્યું હતું એમાં કે હું યુપીઆઈ થી આપીશ. તો મને કે કેશ આપી દેજો ને. મેં કેશ નથી, યુપીઆઈ આપીશ. બોલો શું કરવું તમારે, આવશો કે નહીં આવો? એટલે મને કે ના ના બેન આવવાનું જ હોય ને. એટલે હું તો ઘોડી ભટક થઈને અહીંયા ગેટે રાહ જોતી હતી. ગમણા વાળા ભાઈ આવે તો ભાઈએ છે ને 2 મિનિટમાં રાઈડ કેન્સલ કરી નાખી. તો કેવી દાઈત ચડે કે 2 મિનિટ પહેલા જે માણસ ઉપર તમે આટલો મન દઈને ભરોસો મૂક્યો હોય એ તમારો ભરોસો તોડે, બરોબર? અને તમે જેની રાહ જોતા હોય ઈ નું આવે. હવે એને તમે આખા અમદાવાદમાં ગોતવાઈ ક્યાં જાવ કે કોણ હતું? અને ઓલા બીજી બે એપ્લિકેશન વાળા બિચારા હવે આ પાડી હતી એ નું આવે કેમ કે એમને મેં ના પાડી દીધેલી. મને લાગ્યું મને બેની હાઈ લાગી છે, ત્રીજો નું આવે. પછી મેં કીધું ફરીથી બુક કરું અને બધી એપ્લિકેશનમાં એક પછી એક ટ્રાય કરું, એટલે છે ને બીજા બે જણાને હે ને ખોટું ન લાગે પેલાની જેમ. તો આ વખતે મારું હારું એક એક્સેપ્ટ જ ન કરી એક એપ્લિકેશન. પછી મેં એવું સાંભળ્યું હતું કે રાઈડ હોય ને એમાં તમે 10 કે 20 રૂપિયા એક્સ્ટ્રા એડ કરો ને તો કોક હા પાડીને એક્સેપ્ટ કરી લે. એટલે મેં એ કર્યું તોય કોઈ એક્સેપ્ટ ન કરી. બોલ. પછી એક ભાઈ એક્સેપ્ટ કરી અને આવ્યા, હું એમાં બેઠી. પછી મને કે કઈ બાજુથી વાળવાની રિક્ષા? એટલે ભાઈ તમારા ફોનમાં મેપ દેખાય છે? મને હું લેવા પૂછો? એક તો એમને રસ્તો જોયો નહોતો અને હું ઓળખતી નહોતી, તો નકરી વાતો જ કરી કરે, બોલ 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 કરે. પછી તો મેં એને ઘડી જવાબ ન દીધો, ઇગ્નોર કર્યા ને તેમને ફોન લગાવી દીધો કોકને. ચાલુ ફોને રિક્ષા હાંકતા હતા. બોલો આમાં મારી સેફટી શું? આ લોકોના ભાવના લીધે છે ને લોકલ રિક્ષા વાળા રહ્યા ને એ જાજો ભાવ લે. અમુક લોકલ રિક્ષા વાળા રહ્યા ને ખાલી અહીંયાથી અહીંયા જવું હોય ને 1 કિલોમીટર તો 40 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા લે. એના કરતા આ તો સારું, આમાં બધું છે ને વેલિડ જ હોય, આમાં કોઈ લૂંટી ન શકે તમને, બધું ઓથોરાઇઝ હોય. આમાં તમે કમ્પ્લેન કરો ને કદાચ તો એ લોકો એક્શન લઈ ના તોય તે તમારે છે ને ફોનમાં તમારા રિક્ષા નંબર આવે અને રિક્ષા તમને લેવા આવે ને બે નંબર બધું મેચ કરીને એવી જોઈને બેવાનું, એમને બે જવાનું પાછું. ઓકે મને તો છે ને ક્યારેક રિક્ષા ન મળે તો મારે લોકલમાં જવું પડે. આમ તો બીઆરટીએસ માં જ જવાય, સસ્તામાં સસ્તી ને હારામાં હારી બીઆરટીએસ. એવા ઠાં ભર્યા હોય ને તમે ઉભા રહો ને તોય તમે પડો નહીં, કેમ કે હલવાની જગ્યા જ ન હોય. તમને બધું કહેવાના ચક્કરમાં મારા ઓફિસમાં મોડું થઈ ગયું, મારે બીઆરટીએસ આવી ગયા, હું જાઉં.